સાંજ પડી ગઈ ડોગેશભાઈ આપણને આવી ગયા હતા ફ્લેટે મળવા. પછી તો આવી ગયા મસાનના મેળીમાં દર્શન કરવા. તો શું કે મારા કલેજા, તમારું સ્વાગત છે મારા નાના એવા મિની બ્લોગમાં. તો હતું આપણી આગળ હોન્ડા, અને હોન્ડા લઈને આવી ગયો સીધો હળવદ રોડે કામ પતાવીને આવી ગયો સીધો ચા લેવા. તો આપણે પાર્સલ મંગાવ્યા હતા એટલે આપણે આવી ગયા હતા પાર્સલ પટ્ટાની બધું. તો આવી જાવ જલ્દી લેવા, જોઈ લો બધું ખોલી તો નાખ્યું જ છે. આવી જાવ જલ્દી પૈસા લઈને લેવા. ये बड़ी अच्छी बात कही आप. 1 વાગ્યો ને ઘરે કોઈ હતું ને એટલે હું મારા પપ્પા આવી ગયા કુણાલાલ ને ત્યાં ખાવા. ખાઈને આવ્યો તો મને મારો ભાઈબંધ મળી ગયો, બ્લોગ ચાલુ કર્યો તો કે બ્લોગ નો ઉતાર. अरे कहना क्या चाहते हो? ઘરે તો કોઈ હતું ને એટલે હાંજ પડી ગઈ એટલે હું તો આવી ગયો ઢોસો ખાવા રાજુભાઈ ને ત્યાં. ખાઈને પછી હું ફ્લેટે તો આવી ગયો ને મને તો મળી ગયો દેવાંશ. પછી તો અમે બે ગયા લિફ્ટમાં ને આવી ગયા ઉપર. નીચે તો આવ્યો ને આપણને મળી ગયા ડોગેશભાઈ આવી ગયા ફ્લેટે આપણને કે હું તમારો ફોલોવર બિગ ફેન, હું તમારા બ્લોગ જોઉં છું. મેં કીધું કઈ વાંધો ને અવતારો સેલ્ફી પડાવવા. अब आए ना लाइन पे. યોગેશભાઈને મળીને હું દેવાંશ નીકળી ગયા મેરળી માના મંદિરે દર્શન કરવા. અને પહોંચી ગયા મેરળી માના મંદિરે. જોઈ લો આર્ય દેવાંશ કરી લો મેરળી માના દર્શન અને લખી નાખો કોમેન્ટમાં જય માં મેરળી.